લોકશાહી બચાવોની માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો। ગુજરાતના ચૂંટણી પંચને પણ વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોય લોકશાહી બચાવોની માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરાયેલ। વિરોધ પ્રદર્શન વેળા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સહિતના કોંગ્રેસી આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ ગુજરાત પ્રદેશની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બ્યુગલ વાગી ચૂક્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલુ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચૂંટણી પંચ અને સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કામગીરી કરી રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પોલીસ તંત્રના અધિકારીઓ અને તમામ કર્મચારીઓ પાછળ પડી ગયા હોય ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવા, એમને ધાક ધમકી, પૈસાની લાલચ, આવા બધી વસ્તુ કરી રહ્યા હોય તો આ લોકશાહીનું સરેઆમ ઉલ્લંઘન છે। લોકશાહી બચાવવા માટે આપણા સૌની જવાબદારી છે, કારણ કે લોકશાહી છે ને દરેક મતદારનો એક હક છે મત દેવો હોય, તો આ મતદાતા સાથે પણ એક વિશ્વાસઘાત કહી શકાય। કોંગ્રેસ પક્ષ આમાં ચૂપ નહીં બેસે। કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોએ ચૂંટણી પંચને પણ લેખિત અને મૌખિક રજૂઆતો વારંવાર કરી છે, છતાં આવા અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવતા નથી। તો હું સ્પષ્ટ શબ્દમાં કહેવા માંગુ છું કે એવું હોય તો ભારતીય જનતા પાર્ટીનો ખેસ કરીને સામે આવો, કારણ કે આ લડાઈ છે ચૂંટણીની એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે। તો એમાં સરકારી કર્મચારીઓએ પોતાના સિદ્ધાંતો અને મૂલ્યોને નેવે પર મૂકી અને કામગીરી ન કરવી જોઈએ। આવી રીતે કોઈના ઈશારે કામગીરી કરીને તમે સમગ્ર ગુજરાતની, સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક બંધારણનું તમે પણ ઉલ્લંઘન કરી રહ્યા છો। આમાં કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે। અમારા આ કાર્યક્રમો ચાલુ રહેશે, કારણ કે અમારો એક પહેલેથી અમારી મુહિમ છે લોકશાહી બચાવો, એ તમામ નાગરિકની જવાબદારી છે। એ જવાબદારી અમે સંપૂર્ણ રીતે નિભાવશું।